નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધી ક્ષેત્રફળ ના અંતિમ તાસમાં સ્વાધ્યાય 12.3 ના દાખલા નંબર 13 માં આગળ જોઈએ. આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ OPBQ ની અંતર્ગત ચોરસ OABC છે. OPBQ આ વર્તુળનું ચતુર્થાંશ છે, એના અંતર્ગત OABC ચોરસ છે. OA 20 છે. O થી A ની લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો દર્શાવેલ રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા. રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું? તો આ રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલા ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધી નાખવું પડે અને એમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. તો આ ચતુર્થાંશનું ક્ષેત્રફળ છે એ વર્તુળનો ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ, એટલે કે 1/4 પાય r સ્ક્વેર સૂત્ર લાગે. તો r ની જરૂર પડે તો r એનો અહીંથી અહીં સુધી છે r કહેવાય, અથવા o થી q સુધી r કહેવાય, અથવા o થી b સુધી r કહેવાય. તો o થી b ની લંબાઈ આપણને મળી શકે એમ છે. અહીંયા ચોરસની બાજુની લંબાઈ 20 આપી છે, તો OA 20 થાય તો AB છે એ પણ 20 થાય. તો કાટકોણ ત્રિકોણ છે એની બે પાસેની બાજુઓ આપી હોય તો કર્ણનું માપ મળે, અને કર્ણ છે એ આ વૃત્તાંશ માટે ત્રિજ્યા થશે. તો પહેલા આપણે ચોરસ લઈએ. ચોરસ AOABC માં ખૂણો એ કાટખૂણો છે. માટે ત્રિકોણ BAO માં ખૂણો એ કાટખૂણો થાય. માટે કર્ણ OB નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. તો BA નું માપ 20 અને OA છે તેનું માપ પણ 20. તો 20 નો વર્ગ 400, 20 નો વર્ગ 400, 400 ગુણ્યા 400 એટલે 400 પ્લસ 400 એટલે 800. તો 800 એટલે 400 ગુણ્યા 2. માટે OB બરાબર 20 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર થશે. એટલે કે વૃત્તાંશની જે આપણે ત્રિજ્યા લઈએ તો ત્રિજ્યા બરાબર 20 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર લેવાશે. તો હવે આપણે વૃત્તાંશ માટે ત્રિજ્યાની જરૂર પડે, ત્રિજ્યા મળી ગઈ. ચોરસ માટે બાજુની જરૂર પડે તો બાજુ આપેલી છે. તો હવે આપણે સીધું રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ એમ લખીએ. રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશ OPBQ નું ક્ષેત્રફળ માઈનસ ચોરસ OABC નું ક્ષેત્રફળ. તો વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર 1/4 પાય r સ્ક્વેર બરાબર, અથવા તો પાય r સ્ક્વેર ગુણ્યા થીટા છેદમાં 360. તો થીટા 90 લો તો 1/4 જ આવે. રકમમાં સ્પષ્ટ કરેલું છે કે વર્તુળનો ચતુર્થાંશ, તો વર્તુળનો ચતુર્થાંશ એટલે વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા 1/4. ચોરસનું ક્ષેત્રફળ તો બાજુની લંબાઈનો વર્ગ. બાજુની લંબાઈ OA છે તો તેનો વર્ગ. 1/4 પાયની કિંમત 3.14 લીધી છે તો 314/100 ગુણ્યા ત્રિજ્યા, તો ત્રિજ્યા 20
વર્ગમૂળમાં 2 20 વર્ગમૂળમાં 2 માઈનસ બાજુની લંબાઈનો વર્ગ એટલે કે 20 નો વર્ગ. તો અહીંયા આ 400 અને 20 ગુણ્યા 20 એટલે 400 એ બંને ઉડી જશે. √2 ગુણ્યા √2 એટલે 2 થાય. 314 ગુણ્યા 2 કરો તો 628 આવે અને 20 નો વર્ગ 400. બંનેની બાદબાકી કરીએ તો બાદબાકી 228 હશે સેન્ટીમીટર સ્ક્વેર. તો આકૃતિના રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ 228 સેમી સ્ક્વેર થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 14 ઓ કેન્દ્રવાળા 21 સેમી અને 7 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રીય વર્તુળના ચાપ AB અને CD છે. બરાબર. આ ધારો કે વર્તુળનું કેન્દ્ર હોય તો આ 7 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ થાય અને આ 21 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ થાય. તો આ બંને એના ચાપ છે. આ 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ચાપ છે અને આ 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ચાપ છે. એટલે આ 7 સેમી ત્રિજ્યા છે એટલે OC 7 લેવાય અને આ 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ચાપ છે એટલે આ 21 સેન્ટીમીટર લેવાય. OB ત્રિજ્યા થશે. ખૂણો AOB ખૂણાનું માપ 30 છે. તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવા. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ આપણને શોધવાનું કીધું છે. તો આ વૃત્તાંશ છે, મોટો વૃત્તાંશ, અને એમાંથી આ નાનો વૃત્તાંશ છે એ બાદ કરવાનો. તો વૃત્તાંશના ક્ષેત્રફળ માટે થીટા અને r ની જરૂર પડે. તો થીટા ખબર છે, r પણ ખબર છે. મોટા માટે પણ ત્રિજ્યા ખબર છે, થીટા ખબર છે. તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશ, મોટો વૃત્તાંશ છે O B P અથવા O A P B નું ક્ષેત્રફળ માઈનસ નાનો વૃત્તાંશ છે એનું નામ છે O C Q D નું ક્ષેત્રફળ. વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર πr² ગુણ્યા θ છેદમાં 360. નાના વૃત્તાંશ માટે પણ સૂત્ર એ πr² θ છેદમાં 360. બેવની ત્રિજ્યા અલગ અલગ છે. મોટી ત્રિજ્યાને r2 કહીએ, નાની ત્રિજ્યાને r1 કહીએ. બંનેમાંથી પાઈ થીટા છેદમાં 360 એટલું કોમન નીકળશે. તો કૌંસમાં r2² માઈનસ r1² વધે. બંનેમાંથી પાઈ થીટા છેદમાં 360 કોમન કાઢો તો r2² માઈનસ r1². હવે કિંમત મૂકીએ તો પાઈ ની કિંમત 22/7, થીટાની કિંમત 30/360 ગુણ્યા r2 મોટા વૃત્તાંશની ત્રિજ્યા 21 છે, 21 નો વર્ગ માઈનસ 7 નો વર્ગ. 0 0 કેન્સલ. 11 ગુણ્યા 2 એટલે 22/7. 3/3 ગુણ્યા 2 3 ગુણ્યા 2 36 ના હોય કૌંસમાં. અહીંયા આપણે લઈએ 21 નો વર્ગ 441 અથવા તો બે વર્ગ છે વચ્ચે માઈનસ છે, તફાવતના અવયવ બી થઈ શકે. 21 - 7 અને 21 + 7. તો 2 અને 2 3 અને 3 કેન્સલ. ઉપર 11/7 ગુણ્યા 3 ગુણ્યા 2. આ બેની બાદબાકી 14 થાય. 14 એટલે 7 ગુણ્યા 2 અને આ બેનો સરવાળો 28 થાય. તો 28 એટલે 7 ગુણ્યા 2 ગુણ્યા 2. તો એમાં 7 ઉડી જશે, પછી 2 ઉડી જશે. ઉપર 11 2 7 2 એટલું વધે. તો 7 × 2 = 14, 14 × 2 = 28, 28 ગુણ્યા 11. તો
તો 48 એકા 28, 28 એકા 28, 280 ને 28 308 થાય. તો અંશમાં 308 અને છેદમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. છેદમાં 2 અને 5 નું સ્વરૂપ નથી એટલે અનંત આવું દશાંશ સ્વરૂપ થાય એટલે આપણે એને એમને રહેવા દઈએ. તો આનો જવાબ થશે 308/3 સેમી સ્ક્વેર રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ દર્શાવે છે. જો પ્રશ્ન નંબર 15 આકૃતિમાં ABC 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ છે. ABC આ ચતુર્થાંશ છે. ચતુર્થાંશ એટલે આખું 90 નો ગણવાનો. વર્તુળનો ચોથો ભાગ છે. આટલો છે ભાગ એ વર્તુળનો ચોથો ભાગ. આખું વર્તુળ લઈએ તો આ પ્રમાણે આવે કે વર્તુળનો ચોથો ભાગ છે એટલે આ ત્રિજ્યા થશે. AC અને AB ત્રિજ્યા થશે જે 14 સેન્ટીમીટર છે. BC ને વ્યાસ તરીકે લઈને વર્તુળ દોરવામાં આવ્યું છે. એટલે BC ને વ્યાસ તરીકે લઈને જે વર્તુળ આપણે દોરીએ એમાં આ ભાગ છે એ અર્ધવર્તુળ થશે. એટલે BC વ્યાસ છે તો OB છે ત્રિજ્યા થશે. O કેન્દ્ર OB જેટલી ત્રિજ્યા લઈને આ અર્ધવર્તુળ દોરેલું છે. તો દર્શાવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આ ભાગ છે રંગીન ભાગ ચોકડીમાં દર્શાવેલો છે. આપણે રેખાંકિત બતાવેલો છે. તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. આપણને ખબર છે આ અર્ધવર્તુળ છે. જો આ અર્ધવર્તુળમાંથી આટલો ભાગ બાદ કરી નાખીએ તો આપણને રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ મળે. તો આ ભાગને કહેવાય વૃત્તખંડ. અને આ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો વૃત્તખંડનો કેન્દ્ર આગળનો ખૂણો 90 નો છે. 90 નો હોય તેનું સૂત્ર છે r²/4 પાઈ - 2. તો r એનો આપેલો છે બરાબર. તો આપણને બધું આપેલું છે તો સીધું આપણે સૂત્ર મેળવી શકીશું ક્ષેત્રફળ. તો પહેલા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ લઈએ તો અર્ધવર્તુળના ક્ષેત્રફળ માટે OB છે ત્રિજ્યા થાય છે. તો OB ત્રિજ્યાનું માપ આપેલું નથી. તો જો આ કાટકોણ ત્રિકોણ થતો હોય તો BC છે એ કર્ણો થાય અને કર્ણો ભાગ્યા 2 કરીએ તો OB નું માપ મળે જે આપણને અર્ધવર્તુળ છે એની ત્રિજ્યા બતાવે છે. તો પહેલા કાટકોણ ત્રિકોણ લઈએ. ત્રિકોણ ABC માં ખૂણો A કાટખૂણો થાય બરાબર. વર્તુળનો ચતુર્થાંશ છે. આ ભાગ છે વર્તુળનો ચતુર્થાંશ છે. એ વર્તુળનો ચોથો ભાગ. એ વર્તુળનો છે આખો રાઉન્ડ હોય 360 નો ખૂણો થાય. એનો ચોથો ભાગ કરો તો 90 થાય એટલે આ ખૂણો 90 નો થાય. એટલા માટે ત્રિકોણની અંદર આ ખૂણો કાટખૂણો થાય છે. માટે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. તો BA નું માપ 14 છે અને AC નું માપ 14 છે. તો 14 નો વર્ગ વત્તા 14 નો વર્ગ એટલે 196 + 196. તો 6 ને 6 12 2 વધી પડી 1 9 18 ને 19 નું 9 વધી પડી 392. 392 એટલે 196 × 2. બંને બાજુ વર્ગમૂળ કાઢો તો BC બરાબર 14 વર્ગમૂળમાં 2 આવે. 196 નું વર્ગમૂળ 14 √2. તો BC છે વ્યાસ થયો અને એને ભાગ્યા 2 કરો એટલે ત્રિજ્યા મળશે. માટે BO અથવા OB બરાબર BC છેદમાં 2 એટલે કે 14 વર્ગમૂળમાં 2/2 એટલે કે 7 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર. હવે આપણને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી જશે અને આ વૃત્તખંડ છે એનું ક્ષેત્રફળ પણ મળી જશે. તો પહેલા અર્ધવર્તુળ લઈએ. અર્ધવર્તુળને આપણે BQC કહીએ. BQC નું ક્ષેત્રફળ અર્ધવર્તુળ છે એટલે 1/2 પાયા². તો અહીંયા અર્ધવર્તુળ માટે ત્રિજ્યા પાઈની કિંમત 22/7 પણ ત્રિજ્યાની કિંમત OB છે અર્ધવર્તુળ માટે. તો
તો એ આપણે 7√2 લેવાના છે. વર્ગ છે એટલે 7√2 બે વખત, તો 7 અને 7 ઉડી જશે. √2 નો ગુણાકાર 2 થાય તો આ 2 પણ ઉડી જશે. તો 22 × 7 એટલે 154 સેન્ટીમીટર સ્ક્વેર અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ થશે. હવે એમાંથી આ વૃત્તખંડ બાદ કરવાનો છે, તો વૃત્તખંડનું ક્ષેત્રફળ લઈએ. તો વૃત્તખંડનું નામ છે BPC. વૃત્તખંડ BPC નું ક્ષેત્રફળ બરાબર 90 નો ખૂણો થતો હોય તો એનું સૂત્ર છે r²/4 પાઈ માઈનસ 2. r તો વૃત્તખંડ માટે ત્રિજ્યા આવશે 14, તો 14 × 14/4 અને પાઈ 22/7 માઈનસ 2. તો 2 × 2 કરીએ, 2 × 7 એટલે 14, 2 × 7 એટલે 14. તો 7 × 7 અહીંયા 7 લસા લઈએ તો 22 - 14/7. તો આ 7 અને આ 7 ઉડી જશે. 7 ગુણ્યા આ બેની બાદબાકી કરો તો 22 માંથી 14 બાદ કરો તો 8 આવશે. 7 × 8 કરો તો 56 થશે. 56 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ ભાગનું ક્ષેત્રફળ 56 મળી ગયું અને આ આખા ભાગનું ક્ષેત્રફળ આપણને 154 મળી ગયું. હવે બેની બાદબાકી કરો તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ મળશે. રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળ BQC નું ક્ષેત્રફળ માઈનસ વૃત્તખંડ BPC નું ક્ષેત્રફળ. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 154 અને વૃત્તખંડનું ક્ષેત્રફળ 56. બેની બાદબાકી કરીએ, 14 માંથી 6 બાદ કરો તો 8, 14 માંથી 5 બાદ કરો તો 9 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણો અંતિમ જવાબ થશે. આ રીતે રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16 ની અંદર આ એક ચોરસ છે. 8 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાગના પ્રદેશનું ક્ષેત્રફળની ગણતરી કરો. હવે આ એક કેન્દ્ર લઈને આપણે આ રીતે ચાપ મારીએ તો આ ભાગ છે ચતુર્થાંશ થાય છે. એવી રીતે C કેન્દ્ર અને C ની જેટલી ત્રિજ્યા લઈને આવી રીતે ચાપ મારીએ તો આ ભાગ છે એ બી ચતુર્થાંશ થાય છે. તો A કેન્દ્ર અને C કેન્દ્ર 8 સેમી ત્રિજ્યા લઈને ચાપ મારીએ તો આ ભાગ છે એનો સામાન્ય ચતુર્થાંશ થાય છે. બંને ચતુર્થાંશમાં સામાન્ય ભાગ છે જેમાં ભાત પાડેલી છે. તો એનું ક્ષેત્રફળ કેટલું? તો જુઓ, ધારો કે હું આ ભાતમાં આ રીતે B અને D ને જોડી દઉં તો ભાતની કોઈ પણ એક તરફનો ભાગ છે એ વૃત્તખંડ થશે. તમે D P B ભાગ લેશો તો એ વૃત્તખંડ થશે, અથવા તો B Q D વાળો ભાગ લેશો તો એ પણ વૃત્તખંડ થશે. બરાબર. અને આ વૃત્તખંડ છે તમે જુઓ આ ભાગ છે એ 90 નો ખૂણો બનાવશે. ચતુર્થાંશ એટલે 90 નો ખૂણો. તો r²/4 પાઈ માઈનસ 2 કરી તો r ની ફક્ત જરૂર પડે તો r આપણને ખબર છે વૃત્તખંડનો. બરાબર. તો આ એક નું મળે સેમ ટુ સેમ બીજાનું હોય એટલે ગુણ્યા 2 કરી નાખો તો આખા ભાગનું ક્ષેત્રફળ મળી જશે. તો જો ભાતના પ્રદેશનું ક્ષેત્રફળ ભારતના પ્રદેશનું ક્ષેત્રફળ
बराबर 2 गुणिया कोई पण एक तरफનો વૃત્તખંડ આપણે લઈએ BQD અથવા આ બાજુનો BPD તો 2 ગુણિયા વૃત્તખંડ BPD નું ક્ષેત્રફળ तो 2 गुणिया वृत्तखंडનું ક્ષેત્રફળ r²/4 કૌંસમાં પાઈ માઈનસ 2 तो 2 गुणिया ત્રિજ્યા 8 લેવાની છે એટલે 8 ગુણિયા 8/4 પાઈની કિંમત 22/7 માઈનસ 2 तो 2 गुणिया 8 गुणिया 8/4 दशा लईए तो 22 माइनस 14/7 तो 2 गुणिया 8 गुणिया 8/4 आ बेनी बादबाकी करो तो 8 આવશે છેદમાં 7 આવશે तो 4 गुणिया 2 કરવાથી 8 થશે तो 8 गुणिया 8 એટલે 64 64 गुणिया 2 એટલે 128 128 गुणिया 2 એટલે 256 256/7 સેન્ટીમીટર સ્ક્વેર વચ્ચેનો જે ભાગ છે આ ભાગ આખો આનું ક્ષેત્રફળ 256/7 સેન્ટીમીટર સ્ક્વેર થાય તો આ રીતે પાથનું ક્ષેત્રફળ મળી જશે।